ઓઝોન સારો પણ છે અને ઓઝોન ખરાબ પણ છે. જો ઓઝોન સમતાપ આવરણની અંદર હોય તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પહાડજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે અને પૃથ્વી ઉપર જીવન શક્ય બનાવે છે. પરંતુ એ જ ઓઝોન જો ક્ષોભ આવરણની અંદર હોય તો એ આ ફોટોકેમિકલ સ્મોક બનાવીને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે, આંખમાં બળતરા કરે છે, ફેફસાના રોગો કરે છે. તો એ ક્વેશ્ચન થાય કે બંને આવરણની અંદર ઓઝોન કઈ રીતના બને છે? ફોટોકેમિકલ સ્મોગ શું છે? પોલર સ્ટેટોસ્ફેરિક ક્લાઉડ શું છે? અને દર વર્ષે આપણને એન્ટાર્કટિકા ખંડ પાસે ઓઝોનનું મોટું ગાબડું જોવા મળે છે, એ કઈ રીતના બને છે? તો આ બધા જ પ્રશ્નોનો જવાબ સ્ટેપ બાય સ્ટેપ ડાયાગ્રામ સાથે રિસેન્ટલી પબ્લિશ થયેલા આપણા નવા વિડીયો ઓઝોન ક્ષરણ, ઓઝોન ડેપ્લેશન વાળા વિડીયોની અંદર તમને જોવા મળશે. તો આ વિડીયો ખાસ કરીને તમે જોજો. બહુ જ મોસ્ટ આઈએમપી આ ટોપિક છે જે મેં કવર કર્યો છે. અવારનવાર કરંટ અફેર્સની અંદર પણ આ ટોપિક ચર્ચામાં રહેતો હોય છે, તો આમાંથી એકાદ બે માર્ક્સના ક્વેશ્ચન 100% બની શકે છે. તો 2 કલાકનો ઓલમોસ્ટ 2 કલાકનો મેં વિડીયો લીધેલો છે. ખાસ કરીને તમે જોજો, બધી વસ્તુ તમારી ક્લિસ્ટર ક્લિયર થઈ જશે.